ડાભી સાહેબ, બરાબર? અને એમનો પરિચય આપીએ ને આપણે, તો સાહેબ કેટલા સમયથી સાયકલ ઉપર આખા ગુજરાતની અંદર દરેક ગામડે ગામડે આપણા જેવા બાળકોની મુલાકાત લે છે. ડુંગર ચડે સાયકલ ઉપર, બરાબર? ડાંગ છે, કપરાડા છે, ધરમપુર, નર્મદા, ડેડિયાપાડા, જેટલા આપણા આદિવાસી વિસ્તારો છે ને એ બધી જગ્યાએ આપણા પ્રકાશભાઈ ડાભી સાહેબ પ્રવાસ ફરે છે અને સંશોધન કરે છે. અને મારા ખાસ મિત્ર છે અને આપણે જે સાવિત્રીબાઈ ફૂલે અનાથ આશ્રમ ચાલુ કરવાનું ને, જ્યારે ચાલુ નહીં થયું ત્યારથી સાહેબને મેં આપણું સપનું બતાવેલું. અને સાહેબને ખુશી એટલા માટે થાય છે કે હું ક્યારે સાવિત્રીબાઈ ફૂલે આશ્રમની અંદર જાઉં, મારા નાના નાના જે માતા પિતા વગરના બાળકો છે, ગરીબ છે, અનાથ છે, એવા બાળકો સાથે ચર્ચા કરું. તો પ્રકાશભાઈને હું વિનંતી કરું કે સાહેબ આપ અહીંયા વાત કરશો અને માર્ગદર્શન આપશો. એવી જય જોહાર, જય આદિવાસી, જય ભીમ, જય સાવિત્રી, જય જ્યોતિબા ફૂલે, જય હો આપણી પ્રકૃતિની અને આપણા નેચર અને આપણા સ્વભાવની. વૃક્ષો છે, નદીના ઝરણા છે, ફૂલ ઝાડ છે, એટલા માટે એ પ્રકૃતિ આપણને જતન કરે છે. તો એ મરી જઈએ આપણે, શ્વાસ આપણો બંધ થાય તો આપણે મરી જઈએ. આ શ્વાસ આપણે ક્યાંથી લઈએ છીએ? પ્રકૃતિમાંથી. આપણે આ પ્રકૃતિમાં નહીં હોય તો શ્વાસ બંધ થઈ જાય, કારણ કે આકાશમાં જાય છે. આપણે બેન કે સુનિતા વિલિયમ્સ, તો ત્યાં ઓક્સિજન લઈ જાવ, કુદરતી ગેસ તમે ઓક્સિજન નહીં મળે તો મરી જવાય. તો આ શ્વાસ, પાણી અને જે પણ આપણે ખોરાક લઈએ છીએ બધો પ્રકૃતિમાંથી લઈએ છીએ. એટલે આપણે જય જોહાર બોલીએ છીએ, જય આદિવાસી એટલે આપણે જતન કરનારી બધા છીએ, જય આદિવાસી બોલીએ છીએ. અને જય પ્રકૃતિની વાત કરીએ ત્યારે જય હો આપણા સ્વભાવની, કે જે આપણો સ્વભાવ આપણને એવું કહે છે કે આપણને દુઃખ લાગે કે ભાઈ આ ઝાડને કપાય નહીં, આ જે આજુબાજુ ઝરણા છે એ પાણી છે એનો આપણે ખોટો બગાડ કરીએ નહીં. એટલે આપણે જય જોહાર, જય આદિવાસી આપણા સ્વભાવની કહે છે. સ્વભાવ એટલે સારા સ્વભાવનો છે, પ્રકૃતિની એટલા માટે કહે છે. સમજાય છે ને? જો તમને એવું લાગે કે નથી સમજાતું, બચ્ચા કહી દેજો, મને કહી દેજો. આપણે કોઈ રિલેક્સેશન ભારે સેશન દેવાનું નથી. હા, તમને એટલું બધું મારા ત્રાસ નથી આપવાનું. હવે વાત સાથે આપણે સરસ મજાની વાત કરી કે અમે અને સર મળ્યા, રિલેશન મળ્યા ત્યારે વાત કરતી હતી અમારે કે સરસ મજાનું કામ આંગણામાં બચ્ચાઓ સાથે કામ કર્યું છે પ્રકાશભાઈ, તો મને ખૂબ જ આનંદ થયો. અને સાવિત્રીબાઈ ફૂલેની જ્યારે વાત આવે, વિચારધારાનો માણસ છો એટલે બહુ મજા આવે. આજે શિક્ષણનો પાયો આપણને કેળવણીનો પાયો નાખનાર ક્રાંતિ જ્યોતિ સાવિત્રી ફૂલે અને જ્યોતિબા ફૂલે, ડોક્ટર બી.આર. આંબેડકર અને ઘણા આપણા આવા મહાનાયકો છે કે જેના કારણે આપણે અહીંયા બેઠી શકીએ. એટલે આપણી હેસિયત અને ઓકાત નથી કે આપણે બેઠી શકીએ, આવા સરસ મજાના કપડાં પહેરી શકીએ, આવું સરસ મજાનું કાર્ય કરી શકીએ, કારણ કે આપણે ગુલામીમાં જીવન જીવતા હતા બચ્ચાઓ. તો એટલા માટે નામ પણ સરસ છે. બીજા કોઈ એની કાટક પણ નથી, મારા હિસ્સામાંથી પણ જાતિ જાતિના વાળામાં નથી અને એમાં પરમાણુ નથી, કારણ કે આપણે બધાય કુદરત પરમાત્મા અને પ્રકૃતિના બચ્ચા છીએ. એના વગર આપણે કઈ ચાલે નહીં. અદબ ઘટનામાં આ બિંદાસ બેઠો ટીવીમાં બહુ ઓછા સમયમાં આ સરસ મજાનું પ્રાંગણ ઊભું કર્યું છે. અને તમારા માટે ખરેખર આપણે એમ કહીએ છીએ કે અનાથ, પણ આ જે સર કામ કરે છે આપણા માતા પિતા છે. અહીંયા જે તમારું ધ્યાન રાખે છે, ગૃહપતિ છે, ગૃહમાતા છે, એ પણ આપણા માતા પિતા છે. તો આપણે માતા પિતાની સાથે જ છીએ અને આપણે સરસ મજાના પરિવારમાં જીવન જીવીએ છીએ. એટલે સૌપ્રથમ આપણે આમ શાબાશી આપશું આપણી જાતને. આમ શાબાશી આપો, કારણ કે આપણે એવું સારું જીવન જીવીએ છીએ કે આપણે પોતાની જાતને ખૂબ પછાડવાનું છે સૌપ્રથમ. કારણ કે શાબાશી પહેલા આપણે ટેવ પાડવાની, વાહ દોસ્ત, વાહ દોસ્ત, વાહ. હા, અને બીજી વસ્તુ આપણે સારું જીવન અને સારા એજ્યુકેશન સિસ્ટમ તરફ પ્રયાણ કરીએ છીએ. એટલે સૌપ્રથમ આપણા માટે સાવિત્રી ફૂલેનો હોવો છે. હા, એક બચ્ચું ઊભું થાય અને મને કહે કોણ હતા સાવિત્રીબાઈ? કોણ હતું સાવિત્રીબાઈ ફૂલે? સાવિત્રી ફૂલે આપણે અહીંયા ભણી શકીએ છીએ એ મહાન જે દંપતી હતા, પતિ પત્ની હતા, એને આપણે સલામ 16 સલામ કરીએ ઓછી
આપણા જે ચામડા છે એને ફાડી અને મોજડી પહેરાવી તોય ઓછું એટલું કામ કર્યું છે આ બંને વ્યક્તિ. જ્યારે 1848 માં પુનાના ભીડેવાડામાં પહેલી કન્યા વિદ્યાલય ખોલનારો કોઈ એટલે કે સ્કૂલ ખોલનારો કોઈ વ્યક્તિ કે દંપતિ હોય તો સાવિત્રી ફૂલે અને જ્યોતિબા ફૂલે હતા. તો 1848 વિચાર કરો, 200-250 વર્ષ પહેલા. અને કેવી માનસિકતા, દીકરીને ક્યાંય ભણવાની બહાર કાઢવામાં નહીં આવે, દૂધ પીતી કરી દેવામાં આવે, લાગે દીકરી જન્મી હોય તો બહાર કાઢવાની, દીકરી સારી નથી એવી એક માનસિકતા હતી. દીકરી બહાર નહીં જઈ શકે, પોતાના મન મુજબ કપડાં નહીં પહેરી શકે, અરે મન મુજબ હરી નહીં શકે, અને વિધવા થાય તો એને માથામાં મુંડન કરી અને ખૂણામાં બેઠાડી દેવામાં આવે, માથે મુંડન કરી નાખવાનું, બીજા લગ્ન નહીં કરવાના. અને તેમ છતાં આ દીકરીનું શોષણ થાય, બીજા લોકો એને હવસનો શિકાર કરે અને પછી ગર્ભવતી બને તો એને ક્યાં જવું? ત્યારે આ સાવિત્રી ફૂલે કાશીબા જેવી જે ગર્ભવતી વિધવાને ન્યાય અપાયો હોય, વાહનની હડતાલ કરાવી હોય, અને પછી કેટલી સ્કૂલો ખોલી, કેટલા અનાથ આશ્રમ, અને જે આ જે દીકરીઓમાં બચ્ચા પેદા થયા બચાવવા માટે આશ્રમો પડ્યા, ત્યારે આપણે અહીંયા બેઠી શકીએ છીએ. તો તમારે ધીરે ધીરે યાદ રાખવાનું કે સાવિત્રી ફૂલે, જ્યોતિબા ફૂલે, ડોક્ટર બી.આર. આંબેડકર આ બધા આપણા માટે મસીહા ભગવાનથી ઓછા નથી. અને તમને આમ નવાઈ લાગશે કે તમારી જો ભણવા બહાર નીકળે ને તો જે નિમ્ન કક્ષાના રૂઢિવાદી પરંપરાના જે વ્યક્તિ હતા જે માને કે તમે સ્કૂલ કેમ ખોલી, એમની પર હત્યા થાય, એમને બે સાડી લઈને જવું પડે, કારણ કે બીજા જે લોકો હતા એ એમના ઉપર ગોબરના ઘા કરે, છાણ નાખે, પથરા નાખે, તો એ તમારી સ્કૂલે પહોંચે અને એ સાડીની માં આપણી ઊંધી સાડી પહેરે અને જે ગંદી સાડી હોય એ ખીચામાં નાખે, પાછા નીકળે છે ખબર હતી પાછા આ મારી ઉપર ફેંકે છે. પણ હલ ક્યારે આવે? એ સાવિત્રી ફૂલે આવા રૂઢિવાદી વ્યક્તિઓના કાન ઉપર તમાચો મારી અને મારી બેન દીકરીઓને અને આ ભૂલકાઓને ભણાવતા કર્યા હોય તો આપણે સો સલાહ કરવાની જરૂર છે. વધારે વાત તો ઘણી થાય, પણ આ વિચારધારા, આ જે વસ્તુ ભૂલકાઓ છે ને એ વસ્તુઓને આપણા મનમાં ડાઉનલોડ આપણે મોબાઈલ જોઈએ એમ ઉતારી દેવાનું છે. ધીરે ધીરે એક રોજ વિચાર સાહેબ આગળથી આ સાહેબ આગળથી વિચાર લેવાનો, યાદ રાખવાનો. અમારે જેવા બધા આવી તમને વિશે લાગતું હોય કે બાજુ ભારે બોલી રહ્યા જાય, પણ ગમત સાથે બેઠા જ્ઞાન લેવાનું, જે આવડે શીખવાનું. બોલીની સાથે આપણે માથાકૂટ કે આ તે આ બધા આપણા ભાઈ બહેન છે અને ભાઈ બહેન સાથે હળી મળી પરિવાર લેવાનું છે. 10 ડિસેમ્બર માનવ અધિકારના દિવસે મેં પહેલું પેડલ મારે મહાત્મા ગાંધી બાપુ જે દાંડીમાં મીઠાનો સત્યાગ્રહ કર્યો ત્યાં ગયો. ઓલ ગુજરાતમાં જે તમારી જેવા ભૂલકાઓ ભણે છે, યુવાનો ભણે છે, દરેક જગ્યાએ સ્કૂલ કોલેજોમાં આ વિચારો તમારી સાથે વાત કરવાની અને એ વાત કરી ડોક્ટર બી.આર. આંબેડકર, ગાંધી અને વિનોબાના જે માનવતાવાદી વિચારો છે એ એમને આપણે પ્રસ્થાપિત કર્યા. સમજી ગયા? અને ઓલ ગુજરાતમાં તમારા ડાંગ આવી ગયું, કચ્છ આવી ગયું, ટોટલ 3000 કિલોમીટર 3000 કિલોમીટર સાયકલ મારતા બધે આપણે ગયા અને તમારી જેવા ભૂલકાઓ સાથે વાત કરી અને લગભગ 200 થી વધુ સ્કૂલ કોલેજોમાં કલાકોના કલાકો ભાષણ આપ્યું, મોટા માણસોને મળ્યા, સાહેબ જેવી સંસ્થાઓ જે સારું કાર્ય કરે છે ત્યાં ગયા અને વિચારોનું વાવેતર કર્યું. હવે જય જોહાર, જય આદિવાસી, જય જ્યોતિબા, જય સાવિત્રીબા ફૂલે, જય ભીમ, નમો બુદ્ધાય. અત્યાર સુધી તમે મને સાંભળ્યો, સહયોગ આપ્યો તે બદલ થેન્ક યુ. સંસ્થાનો ખૂબ જ સહયોગ કરું છું કે આજે સરસ મજાનું કાર્ય કરે છે. ખાસ નિલેશ સર અને તમારી સાથે જોડાયેલા ગુરુપતિ માતા અને ગુરુપતિનો પણ તમારા ભૂલકાઓનો ખાસ સહયોગ અને આભાર વ્યક્ત કરું કે તમે મને આટલા સમય સહન કર્યો. થેન્ક યુ. આભાર.